વીટીવીના દર્શકોને નમસ્કાર. હું છું આપની સાથે કશિશ. અમારી વિશેષ રજૂઆત, અમારો નવો શો પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવન. આજે કેવું થઈ ગયું છે કે બહુ ભાગદોડ વાળું જીવન છે. હવે ગામડાઓના લોકોનું જીવન હોય કે પછી શહેરીજનોનું જીવન હોય, ભાગદોડ બધે જ છે, સમસ્યા બધે જ છે, પણ સમસ્યા અલગ અલગ છે. જ્યારે શારીરિક સમસ્યાઓ આપણને અનુભવાતી હોય ત્યારે આપણે તરત તબીબ પાસે જઈએ અને દવા લઈને એનું નિરાકરણ લાવી દઈએ. પણ માનસિક તણાવ, માનસિક સમસ્યા જ્યારે આપણને અનુભવાય, પહેલા તો એ માનસિક સમસ્યા છે એ આપણને ફીલ થતા જ પહેલા તો અનેક થોડો ઘણો સમય લાગી જતો હોય છે. આપણે સ્વીકારતા આપણને સમય લાગે છે કે હા, મને મારું માનસિક સ્વાસ્થ્ય ક્યાંક નબળું પડી રહ્યું છે, માનસિક મનોબળ ક્યાંક નબળું પડી રહ્યું છે. અને પછી એના સમાધાનની તો પછીની વાત આવે છે. આજે માનસિક તણાવના કારણે આપણે અનેક એવા કિસ્સા જોઈએ છે કે પરિવારો બરબાદ થયા છે, આત્મહત્યાના કિસ્સાઓ બન્યા છે, લોકોનું જીવન અનેક રીતે, અલગ અલગ રીતે, ન માત્ર આત્મહત્યા, અનેક રીતે બરબાદ થયું છે. તો એમાં શું કરવું? વીટીવીએ આ એક નવી પહેલ શરૂ કરી છે કે જેનાથી માનસિક તણાવ હોય, માનસિક સમસ્યા હોય, કોઈક તમને એમ લાગતું હોય કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે, મારી સામે આ કઈ પરિસ્થિતિ આવી રહી છે. સાયકોલોજીકલ ઇશ્યુઝ ઘણા બધા છે, આખો મોકળો માર્ગ અને તમને રસ્તો જ ન દેખાતો હોય. બસ આ સવાલ તમને થાય ત્યારે જવાબ લેવા માટે તમારે શું કરવું? વીટીવી ન્યૂઝ પર દર શનિવારે સાંજે 5:30 જોવાની આ રજૂઆત અને કોલ કરવાનો, કારણ કે આ રજૂઆત દરમિયાન અમે તમારા દરેક સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરીશું. અને એના માટે ખાસ અમારી સાથે ડોક્ટર યાત્રી પટેલ કે જે સાયકાટ્રિસ્ટ છે એ ઉપસ્થિત રહેશે અને તમારી સમસ્યાઓનું સમાધાન આપશે. એટલે અમારી આ નવી રજૂઆત તમારી સામે છે, પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવન. તો ડોક્ટર યાત્રી પટેલ કે જે સાયકાટ્રિસ્ટ છે, ખૂબ સારો અનુભવ છે તેમનો, તે વીટીવી ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. અને જો તમને કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ સમસ્યા હોય, તમને માનસિક તણાવ અનુભવાતો હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, અનેક એવી સાયકોલોજીકલ બીમારીઓ જેનું કદાચ આપણને નામ પણ નથી ખબર, એના વિશે પણ આપણે જાણીશું. અને હા, જે તમને નંબર અમે ઘણા સમયથી નીચે બતાવી રહ્યા છે, નંબર પર તમે કોલ કરીને તમારી સાયકોલોજીકલ સમસ્યા અમને જણાવી શકો છો. ડોક્ટર યાત્રી તમને એનું સમાધાન આપશે. મીનવાઇલ, ડોક્ટર યાત્રી, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ. સો આજે સૂત્ર છે સ્વસ્થ મન, સુખી જીવન. ડોક્ટર યાત્રી, આ સુખી જીવન માટે સ્વસ્થ મન કેટલું જરૂરી છે? સુખી જીવન માટે સ્વસ્થ મન એટલું જ જરૂરી છે જેટલું સ્વસ્થ શરીર જરૂરી છે આપણા માટે, રાઈટ? તમે હમણાં જ સ્ટાર્ટિંગમાં એવું કીધું કે લોકો જ્યારે ફિઝિકલ હેલ્થના પ્રોબ્લેમ્સ થતા હોય, તાવ આવતો હોય, બોડી એક થતું હોય, માથામાં દુખાવો થતો હોય, તો તરત જ ફિઝિશિયનને કન્સલ્ટ કરે છે એ બધી વસ્તુઓ માટે. ક્યારેય થોડી વાર બી વિચારતા નથી, અચકાતા નથી. મેન્ટલ હેલ્થના કમ્પ્લેન્સ આવે ત્યારે અચકાય છે, થોડું કન્ટેમ્પલેટ કરે છે, થોડો વાર વિચારે છે કે મારે બતાવવું જોઈએ કે નહીં, અને એના પછી બતાવે છે. જ્યારે આપણને બધાને ખબર છે કે હાલમાં મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ વધારે વધી ગયા છે. આપણે સ્ટેટિસ્ટિક્સને પણ જોઈએ તો એન્ઝાયટી ડિસઓર્ડર્સનો પણ ઓલમોસ્ટ 70 to 80% ગ્રોથ થયો છે આપણા જ કન્ટ્રીમાં. એવું નહીં કે આપણા કન્ટ્રીમાં નહીં, એવું નહીં કે ઇન્ડિયામાં નહીં, ઇન્ડિયામાં જ આટલો બધો ગ્રોથ થયો છે. સ્પેસિફિકલી યંગ લોકોમાં, નાના બચ્ચાઓમાં, અને બધી જ એજ ગ્રુપમાં. હું તો કહીશ કે ઓલ્ડ એજમાં પણ આ વસ્તુનો વધારો થયો છે. પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ ત્યારે જ આપણને જણાશે જ્યારે આપણે એના તરફ ઇન્ટરવેન્શન લઈશું. આપણે બધા જ લોકો ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, આ તમે શો પણ બનાવ્યો છે, એના દ્વારા પણ લોકો સાંભળશે. આપણને ખબર આપણને ઘણી બધી છે, પણ આપણે એના તરફ જ્યારે આપણને એવા તકલીફ થાય છે ત્યારે એ સ્ટેપ નથી લઈ શકતા. એનો એક બહુ મોટો ક્વેશ્ચન રેઝ કરીએ છીએ, કેમ કે આપણે ઓલવેઝ એવું વિચારીએ છીએ કે બીજા શું વિચારશે મારા માટે. સો આઈ થિંક એ બેરિયર જ્યારે તોડી દઈશું ને ત્યારે આપણું સ્વસ્થ મન બી રહેશે, એ ઇમ્પોર્ટન્ટ બી રહેશે, અને કેટલી હદ સુધી સારું રહેશે એનો જવાબ આપણે પોતે આપી શકીશું. નહીં, એક્ઝેક્ટલી. એટલે સુખી જીવન જીવવું હોય તો શારીરિક રીતે તો તમારે સ્વસ્થ રહેવું જ પડશે, પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું એટલું જરૂરી છે. બિલકુલ. અને સાથે જે અત્યારે કેવું છે કે માનસિક તણાવ, લાઈક આપણે કહીએ કે ડિપ્રેશન, એન્ઝાયટી, આ બે વસ્તુ છે કે જે લોકોને એમ થાય કે મારી મેન્ટલ હેલ્થ ક્યાંક પ્રોબ્લેમ છે એમાં. પણ આ બહુ વાઇડ ટોપિક છે. ન માત્ર ડિપ્રેશન કે એન્ઝાયટી, એનાથી પણ વધારે ઘણી બધી માનસિક સમસ્યાઓ કંઈક એવી હશે કે જેના કારણે લોકોને અંદર કંઈક પ્રોબ્લેમ થયા હશે, ને લાઈફ જીવવામાં ક્યાંક પ્રોબ્લેમ થયા હશે, એમના બિહેવિયરમાં ચેન્જ આવ્યા હશે. તો એ કેવી સમસ્યાઓ હોય કે જેને લોકો સમજી શકે કે મને આ વસ્તુ થઈ રહી છે તો મારું માનસિક સ્વાસ્થ્ય ક્યાંક જોખમમાં છે?
સૌથી પહેલા તમારો જે સ્ટાર્ટિંગનો ક્વેશ્ચન હતો ને ફિઝિકલ કમ્પ્લેન્ટ્સ, એની પરથી જ હું આ આન્સર પણ આપીશ કે જ્યારે તમને વોર્નિંગ સાઇન્સ, તમારું બોડી તમારું માઇન્ડ કનેક્ટેડ છે એકબીજાની સાથે, રાઈટ? તો જ્યારે પણ તમને ફિઝિકલ સિમ્ટમ્સના પણ વોર્નિંગ સાઇન્સ આવે ત્યારે પણ તમારે સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક એ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ હોઈ શકે છે, વન થિંગ. પ્લસ રાઈટ, એન્ઝાઇટી અને ડિપ્રેશન બે જ ડિસઓર્ડર નથી, એ તો ખાલી આપણે એના નામ વધારે સાંભળ્યા છે એટલે આપણને એવું લાગે છે કે એને એ જ ખાલી સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. ઘણા સાયકાઇટ્રિક પ્રોબ્લેમ્સ છે, જેમ કે અડિક્શન છે, જેમ કે બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, સ્કિઝોફ્રેનિયા છે, અને એટલા બધા ઓસીડી છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. પણ બેઝિક રીઝન એવો પણ નથી કે ખાલી સ્ટ્રેસ છે. જીન્સ પણ બહુ મોટો રોલ પ્લે કરે છે આની અંદર. જેમ આપણે સ્યુસાઇડલ અટેમ્પ્ટ જોઈએ કે સ્યુસાઇડના કેસીસ બી વધતા જોઈએ, તો એની અંદર પણ એક જીનેટિક પ્રોપેન્સિટી હોય છે કે જે બહુ મોટો રોલ પ્લે કરે છે. અને એની સાથે સ્ટ્રેસ જ્યારે ભેગો થાય ત્યારે પ્રેસિપિટેશન બહુ વધારે થતું હોય છે. એટલે જેમ કે 4 જનરેશન્સની અંદર જો જીનેટિકલી એ ડિસઓર્ડર હોય આપણામાં, ફોર એક્ઝામ્પલ ડિપ્રેશનની બીમારી હોય કાં તો બાયપોલર મૂડ ડિસઓર્ડરની બીમારી હોય, તો આવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે આગળની જનરેશનની અંદર. સો આ બહુ કોમન વસ્તુ છે કે વેરીગેટેડ ડિસઓર્ડર્સ છે અને હરેકના સાઇન્સ અને સિમ્ટમ્સ બહુ જ અલગ છે. ડોક્ટર યાત્રી આપણી સાથે ગીર સોમનાથથી વિજયભાઈ જોડાયા છે, એમની શું સમસ્યા છે જાણી લઈએ. જે વિજયભાઈ, આપની સમસ્યા શું છે? હા મેડમ, મારો પ્રશ્ન એ છે કે મને 8-10 વર્ષથી આમ ઊંઘનો પ્રશ્ન છે, નીંદર નથી આવતી વિચારવાળીના હિસાબે, અને હું 10 વર્ષથી રેગ્યુલર સાયકેટ્રિસ્ટ ને ડાયાબિટીસ મારી દવા પણ ચાલુ છે, હું દવાઈ લઉં છું. પણ છેલ્લા 5 વર્ષથી હું દવા બતાવવા નથી ગયો. દવા જે છેલ્લી 2 ગોળી છે ને, 5 ગોળીમાંથી 2 ગોળી થઈ ગઈ છે. 2 ગોળી છેલ્લી 5 વર્ષથી હું રેગ્યુલર લઉં છું. સાહેબને બતાવવા નથી ગયો, સાયકેટ્રિસ્ટ ને રાજકોટના ચેતન આસેલે ડોક્ટર છે એમનો. હવે 2 ગોળી નામ છે, એક છે ક્રોનમ 0.25 અને બીજી છે લિબોટ્રી. હવે હું 5 વર્ષથી લઉં છું, મને નિંદ્રા તો સરસ રીતે આવી છે. પણ એ ગોળી લેવાથી મેડિકલ વાળા એમ કહે છે કે લાંબે ગાળે કે આમાં કે લીવર કે કિડની ઉપર કે તમને પ્રોબ્લેમ આવી શકે, તમે એક વાર બતાવ્યા હોય કે તમારા ડોક્ટર તરીકે. મને એ બીક લાગે શું કઈ પ્રોબ્લેમ થાય મેડમ? સો તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. હું બધા જ વ્યુઅર્સને આનાથી જણાવવા માંગુ છું કે લોંગ ટાઈમ હરેક મેડિકેશનની સાઇડ ઇફેક્ટ છે, બરાબર? એ આપણે બીપીની લઈએ, ડાયાબિટીસની લઈએ કે કોઈ પણ લઈએ. તમારા કેસમાં 2 એવી મેડિકેશન ચાલે છે કે જે સ્લીપની જ છે, ઊંઘ માટેની જ આપવામાં આવી છે. એના સિવાય પણ આપણી ઘણી બધી એવી મેડિકેશન્સ હોય છે કે જે આપણે 3 મહિના, 6 મહિના, વર્ષની અંદર બંધ કરતા હોય છે, લાંબો સમય નથી ચલાવતા હોતા. પણ જે બેન્ઝોડાયઝેપિન છે, જે આપણે ઊંઘની જ ગોળીઓ આપતા હોઈએ છીએ, એ લાંબા સમય લેવાથી, એટલે જો 10 વર્ષ કે એનાથી વધારે લાંબા સમય આપણે લઈએ તો આપણને કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ, એટલે કે આપણી યાદશક્તિની અંદર થોડા ચેન્જીસ આવતા શરૂ થાય છે. તો જો એ આવતા હોય તો આપણે એનો અટકાવ કરવો પડે અને ઓછી કરવી પડે એ દવા. અને જો એ ના આવતા હોય તો પછી તમે કન્ટિન્યુ રાખી શકો છો, પણ એ કેટલી તમારા બોડીને સૂટ કરે છે અને કેટલી એની સાઇડ ઇફેક્ટ છે એ અસેસ કર્યા પછી. વિજયભાઈ, આપને કઈ આગળ કહેવું છે? આઈ થિંક એમનો કોલ કટ થઈ ગયો છે. તો ડોક્ટર યાત્રી, જે વિજયભાઈ કહ્યું કે એમને ઊંઘ નથી આવતી, ઘણા બધા એવા લોકો છે કે આજે જે સ્લીપલેસનેસનું એક ટાઈપનું ડિસઓર્ડર જ થઈ ગયું છે કે ઇન્સોમ્નિયા આઈ કેન સે. પણ યસ, ઓફકોર્સ ઇન્સોમ્નિયા પણ એક રીતે અલગ છે ને, કોઈક ચિંતાના કારણે, ક્યાંક મન ડિસ્ટર્બ હોય એના કારણે ઊંઘ ના આવતી હોય, પણ બધા અલગ અલગ વેઝ છે. એના માટે શું કહેશો? સ્લીપ ડિસઓર્ડર ને ઇન્સોમ્નિયા કહીએ આપણે, જે તમે કહી દીધું ઓલરેડી. હવે ઇન્સોમ્નિયાના અલગ અલગ પ્રકાર હોય, રાઈટ? 3 ટર્મ્સમાં આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ કે એક તો અમુક લોકોને સ્લીપ આવે જ નહીં, એટલે ઇનિશિએશન જ ના થાય, રાતના મોડા સુધી એ જાગે ને એમને ઊંઘ જ ના આવે. એના ઘણા બધા અલગ રીઝન્સ છે. ઘણા લોકો બહુ જ કોમનલી સ્ક્રીન ટાઈમનો યુઝ કરે છે આજકાલ, તો એનાથી પણ તમને સ્લીપ ઇન્ડ્યુસ નથી થવાની. લાઈક આઈ સાઈડ આપણે પેલું સ્ટ્રેસ વાળું ડિસ્કશન કર્યું જ નહીં કે એની અંદર કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે જ્યારે તમને સ્ટ્રેસ બી બહુ જ વધારે થાય, અને એના કારણે પણ તમારી સ્લીપ ડિસ્ટર્બ થશે અને ઘણા બધા ચેન્જીસ તમારા બોડીને માઇન્ડમાં આવવાના છે. બીજો પ્રકારનો જે ઇન્સોમ્નિયા છે કે તમને ઊંઘ તો આવી જાય છે ટાઈમ પર, પણ વચ્ચે વચ્ચે તૂટ્યા રાખે. તૂટે પછી 1 કલાક સુધી ઊંઘ ના આવે, ફરી તૂટે પછી 1 કલાક સુધી ઊંઘ ના આવે. એમાં પણ એ બ્રેકિંગમાં પણ એવું થાય કે એમને પ્રોપર સ્લીપ ના મળે અને નેક્સ્ટ ડે બહુ જ ટાયર્ડ, થાક લાગે એમને, કશું ગમે નહીં એમને, ચીડચીડાપણું થઈ જાય. આ બહુ કોમનલી જોવા મળે. અને ત્રીજા પ્રકારનો, જેમાં સવારે એકદમ વહેલા 4 વાગે પરોઢીએ ઉઠીને બેસી જાય અને પછી બિલકુલ જ એમને ઈચ્છા ના થાય બેડમાંથી નીકળવાની. આ 3 અલગ ટાઈપના ઇન્સોમ્નિયા આપણે જોઈએ. આના સિવાય એક જેટલેગ બી બહુ જ કોમનલી લાગતો હોય છે લોકોને જ્યારે એ લોકો ટ્રાવેલ કરે, અને એના
સિવાય સર્કાડિયન રિધમ ચેન્જ થાય છે, જે બહુ જ કોમન છે અત્યારના યુથમાં, કે એ લોકો મોડા સુવે અને લેટ ઉઠે. હા. સો આખી સર્કાડિયન રિધમ ઓલ્ટર થઈ ગઈ હોય છે. એના કારણે પણ એમને પૂરતી વે સ્લીપ જોઈએ, જેના માટે એમનું ફંક્શનિંગ નોર્મલ થાય, એ નથી મળતું. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે પાલનપુરથી. એમનું નામ છે જાગૃતિબેન. જાગૃતિબેન, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપનો પ્રશ્ન? હેલો જાગૃતિબેન, અવાજ આવે છે? ઓકે, વસંતભાઈ આપણી સાથે જોડાયા છે. વસંતભાઈ, શું છે આપનો પ્રશ્ન? મારે કહું છે કે રાત મને વયસ પર થઈ ગયા, મને ડિપ્રેશન છે, મૂડ ન થયેલા, આખો દિવસ ઊંઘ આવે છે. ઓકે, ડિપ્રેશન છે અને આખો દિવસ એમને ઊંઘ આવે છે. અચ્છા, ડિપ્રેશન તમને ડાયગ્નોઝ છે? કેટલા સમયથી ડાયગ્નોઝ છે? મૂડ ન થયેલા, આખો દિવસ ઊંઘ આવે છે. ઓકે, હું તમને ડિપ્રેશનના લક્ષણો જણાવી દઉં છું, એટલે તમને થોડી ક્લેરિટી આવે કે આવું કેમ થઈ રહ્યું છે તમને. ડિપ્રેશનના લક્ષણોમાં એવું થઈ શકે કે તમને બિલકુલ કશું જ ગમે નહીં, એકદમ લો ફીલ થવાય. એવું પણ થઈ શકે કે તમને કશી જ વસ્તુ કરવાની ઈચ્છા ના થાય, જેને આપણે ડિસઇન્ટરેસ્ટ કહીએ. તમારી મનગમતી પ્રવૃત્તિઓ પણ કરવાની તમને ઈચ્છા ના થાય, અને એમાંથી જો તમે કરો તો તમે પરાણે કરી રહ્યા છો એવું તમને ફીલ થાય. તમારી સ્લીપ અને એપેટાઇટ, એટલે ઊંઘ અને ભૂખમાં કેવા ચેન્જીસ આવે. જરૂરી નથી કે ડિપ્રેશનમાં ખાલી ને ખાલી ઊંઘ ઓછી થાય, ડિપ્રેશનમાં ઊંઘ વધી પણ જાય. ઘણા લોકો બેડમાં પડ્યા જ રહે અને ઊભા જ ના થાય, એમને ઊંઘ જ આયા રાખે. બંને વસ્તુ થઈ શકે. સિમિલરલી ખોરાકમાં પણ એવું થઈ શકે કે ભૂખ બિલકુલ ના લાગે, વજન ઉતરી જાય, અને અમુક લોકોને બિંજમાં ખાવામાં તમે જોયા હશે કે એકવાર ખાવાનું ચાલુ કરે તો વધારે પડતું ખાવાનું લઈ લે, જ્યારે એમને જરૂરિયાત નથી હોતી, અને જેને આપણે બિંજ ઇટિંગ કહીએ છીએ. એવું પણ થઈ શકે. એના સિવાય કોઈ પણ વસ્તુમાં તમે જો વાત કરતા હો તો તમને કોન્સન્ટ્રેશન લાંબો સમય ના રહે, અટેન્શન ના રહે, એની અંદર ડિસિઝન જલ્દી ના લઈ શકો, તમે ભૂલી જાઓ વાતમાં. ઘણા બધા એવા સિમ્ટમ્સ પણ આવે જેમાં તમને એવી કમ્પ્લેન થાય કે મને માથું દુખે છે, હાથ પગ દુખે છે, બહુ જ થાક લાગે છે, વીકનેસ લાગે છે, એવા લક્ષણો પણ આવે. એવા વિચાર આવે જેમાં તમે કશી ભૂલ નથી કરી, પણ તમને એવું લાગે કે ના, મારથી કઈ ભૂલ થઈ ગઈ છે. એવા ગિલ્ટની ફિલિંગ વારે ઘડીએ આયા રાખે. એવું પણ થાય કે મારું ભવિષ્ય કશું કામનું નથી, હું પોતે કઈ કામનો નથી, અને હું કશું લાઈફમાં નહીં કરી શકું. આવા પણ વિચારો આવી શકે. અને છેલ્લે ખોટા ખરાબ આપઘાતના કાં તો પોતાની જાતને નુકસાન પહોંચાડવાના પણ વિચારો આવી શકે. પણ આ બધા જ લક્ષણ જ્યારે આપણને 15 દિવસ એટલે 14 કે 2 વીક્સ માટે પરઝિસ્ટન્ટ એટલે કે દિવસમાં મેજોરિટી ટાઈમ્સ આપણને આવું અનુભવાય, ત્યારે આપણે કહીએ કે આ ડિપ્રેશન છે. જ્યારે એક જ દિવસ જો આપણો આવો જાય તો આપણે એવું ના કહીએ કે આપણને ડિપ્રેશન છે, અને એના માટે આપણે ટ્રીટમેન્ટ નથી લેતા, જે આપણે કશું બી. એક દિવસ ઘણા લોકોના લાઈફમાં એવો જઈ શકે કે જેમાં એમને કઈ બી સ્ટ્રેસના કારણે કે કઈ બી નાની વસ્તુના કારણે એ દિવસ સારો નથી ગયો, બરાબર? તો એને આપણે ડિપ્રેશન ક્લેમ નહીં કરીએ. ઓકે ડોક્ટર યાત્રી, એના સોલ્યુશન પર તો આપણે વાત કરીશું. આપણી સાથે કોલર હસુ જોડાઈ ગયા છે. હસુભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપનો પ્રશ્ન? મારા વાઇફ ને લાઈક આઈ ડોન્ટ નો એનીથિંગ, બટ એને શું કહેવાય શબ્દ, લાઈક તકલીફ છે, એને ઊંઘ નહીં આવતી. રાતે જાગે ને બપોરે હોઈ જાય એવું છે. તમારા વાઈફની એજ શું છે? લાઈક 67. અને કેટલા સમયથી એમને આ તકલીફ થાય છે? જસ્ટ લાઈક 6 months ago. 6 મહિનાથી. એમને બીજી કોઈ તકલીફ છે, ડાયાબિટીસ, બીપી એવી કશી? ના કશું જ નથી, અને ખાલી એના પેલા પગ તૂલી જાય છે, લાઈક સોજા આવી જાય પગમાં. અચ્છા, ઠીક છે. એમને ઊંઘમાં આવતી નથી ઊંઘ એવી તકલીફ થાય છે કે વચ્ચે વચ્ચે તૂટી જાય છે એવું કશું થાય છે? છે તમારા વાઈફ તમારી સાથે? તો તમે એમને પૂછી લો. Hold on 1 second, okay? ઊંઘ ના આવે એના કારણે પણ આપણે કહી શકીએ કે ઘણા બધા અંદર મનની ચિંતા પણ હોય, અને કોઈક એવું એમની જોડે જીવનમાં કંઈક થયું હોય કે જેના કારણે એકદમથી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય. અને જે અગાઉના કોલર વસંતભાઈએ કહ્યું કે એમને કોન્સ્ટન્ટ ઊંઘ જ આવ કરે છે. તો ડિપ્રેશન ટાઈમ, લાઈક એટલું ડિપ્રેશન અગર હોય ને કોન્સ્ટન્ટ ઊંઘ આવે તો એનાથી કેવી રીતે બહાર આવી શકે?
લાઈક આપણે ડિસ્કસ હા. કર્યું કે જ્યારે આ બધા સિમ્ટમ્સ 15 દિવસ રહે અને આમાંથી 5 સિમ્ટમ્સ જે આપણે ડિસ્કસ કર્યા એનાથી વધારે સિમ્ટમ્સ રહે તો પછી આપણે એની ટ્રીટમેન્ટ લેવી પડે જેને આપણે મેડિકલ મેનેજમેન્ટ કહીએ છીએ. હવે આમાં બી સિમ્ટમ્સને આપણે એવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ કે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. જ્યારે માઇલ્ડ સિમ્ટમ્સ હોય એટલે જે મેં ડિસ્ક્રાઇબ કર્યા એમાંથી 1-2 સિમ્ટમ્સ છે તમને, ભલે એ 15 દિવસ સુધી કન્ટિન્યુઅસ છે, તો એના માટે નોર્મલ ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી જેમ કે તમે ચાલવા જાઓ, યોગા કરો, મેડિટેશન કરો, સનલાઇટ લો, આ બધા એવી વસ્તુઓ છે કે જેનાથી નોર્મલ અમાઉન્ટમાં સેરેટોનિન જે એ ન્યુરોટ્રાન્સમીટર છે કે જે આપણને હેપી, ખુશ રાખવા માટે કાં તો બધા જે ઇમોશન્સ છે અનુભવવા માટે ઇમ્પોર્ટન્ટ છે એ રિલીઝ થશે, જેનો અભાવ થઈ ગયો છે ડિપ્રેશનમાં અને જે આપણે આર્ટિફિશિયલી દવાઓથી આપતા હોઈએ છીએ, રાઈટ. સો ઇનિશિયલી માઇલ્ડ સિમ્ટમ્સ હોય ત્યારે આપણે આ બધી જ વસ્તુઓ કરી શકીએ છીએ જેનાથી એ ઇમ્પ્રુવ થઈ જાય. આપણે ઘણી બધી વાર એવું કહેતા હોય કે કમ્યુનિકેશન નથી કરતા, તો એ કમ્યુનિકેશનથી, એવા લોકોને મળવાથી જેનાથી તમને સારું ફીલ થાય. ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે યોગા સિવાય પણ કે જે તમે કરી શકો, જેમ કે ઝુમ્બા છે, ઘણી બધી પિલાટેસ છે, ખાલી ચાલવા જાઓ, મ્યુઝિક સાંભળો, તમને જે ગમતું હોય તમે કરી શકો જેનાથી એ નોર્મલ થઈ શકે. હવે જ્યારે આ સિમ્ટમ્સ માઇલ્ડથી વધી જાય અને મોડરેટ ટુ સિવિયર થઈ જાય ત્યારે આપણે 2 ઇન્ટરવેન્શન લેતા હોઈએ છીએ, આઈધર બીપીટીનો ઇન્ટરવેન્શન કાં તો દવાઓનો ઇન્ટરવેન્શન લેતા હોઈએ છીએ. અને એ મેડિસિન્સમાં પણ આપણે ઘણું બધું બ્રેક કરીને મેડિસિન આપતા હોઈએ છીએ. જેન્ડર એમાં ઇમ્પોર્ટન્ટ છે, એમને કોઈ બીજી મેડિકલ તકલીફ છે એ એમાં ઇમ્પોર્ટન્ટ છે, બધું જ વિચારીને આપણે એમને મેડિસિન આપતા હોઈએ છીએ અને જેટલા સમયના લક્ષણ હોય એટલા સમય આપણે દવા ચાલુ રાખીને બંધ કરતા હોઈએ છીએ. પોઝિટિવ માઇન્ડ સાથે હું અને ડોક્ટર યાત્રી પટેલ આપણી સાથે જોડાયેલા છે. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે વિપુલભાઈ. વિપુલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપનો પ્રશ્ન? આઈ થિંક એમનો કોલ કટ થઈ ગયો છે. વિપુલભાઈ, આપનો પ્રશ્ન ફરી એકવાર અમને કોલ કરજો. સરોજભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. સરોજભાઈ, સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? સરોજભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. હેલો સરોજભાઈ, આપનો પ્રશ્ન શું છે? હું સરોજબેન પરમાર મોવાથી બોલું છું. મારો પ્રશ્ન છે કે મને હું સરોજબેન પરમાર બોલું છું મોવાથી. જી. હા, મારો પ્રશ્ન છે હમણાં મને મારો પ્રશ્ન થોડુંક હમણાં 4-5 દિવસથી થોડુંક માઇન્ડ ઓલું રહે છે અને સુસ્તી જેવું લાગે છે, માનસિકતા હોય એવું લાગે છે અને શરીર પાણી થાય છે અને મારે બીપી નો પ્રોબ્લેમ છે. હું દવા તો ખાવ જ છું, બાકી મને કોઈ ડાયાબિટીસ કે કઈ છે નહીં. તો હમણાં આવું કેવી રીતના થતું હશે? ઓકે ડોક્ટર આ યાત્રી. 5 દિવસથી જે તમને થઈ રહ્યું છે પહેલી વાર થઈ રહ્યું છે કે પહેલા પણ ક્યારે આવું થયું છે? ના, હમણાં 7-8 દિવસ થયા થાય છે. તો કશું એવી કઈ સ્ટ્રેસફુલ ઘટના ઘટી હોય કે કશીક નવી બાબત બની હોય એવું ખરું? હા, એવું છે. હમણાં એક એવો પ્રસંગ બની ગયો છે, મારા નણંદના ઘરવાળા ઓફ થઈ ગયા એટલે થોડું ટેન્શનમાં છું. એટલે આ જે પણ તમને થઈ રહ્યું છે ને એ બધું એના કારણે થોડું વધારે થઈ રહ્યું છે. એમાં તમારા બીપીમાં બી થોડું ઉપર નીચે ફ્લક્ચ્યુએશન આવે કેમ કે તમે સ્ટ્રેસ લઈ લીધું હોય તો એના કારણે આ બધા લક્ષણ થઈ શકે. તમે કીધું ને શરીર પાણી થઈ જાય છે એટલે ગભરામણ, બેચેની થવી એ બધું એની સાથે થઈ શકે. ઓકે, એમનો કોલ કટ થઈ ગયો છે. એટલે બેઝિકલી કેવું કે જીવનમાં ડોક્ટર યાત્રી કોઈ એવા ચેન્જીસ આવે, કોઈક રિલેટિવમાં કોઈની ડેથ થઈ ગઈ હોય અથવા કોઈ સ્વજનની ડેથ થઈ ગઈ હોય ત્યારે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ એવી અસર પડતી હોય છે. તો એમાંથી ઓબ્વિયસલી એકદમ તરત તો બહાર ના નીકળી શકાય, ઇટ્સ નોટ સ્વિચ ઓન સ્વિચ ઓફ, પણ બહાર નીકળવા માટે એ લોકો શું કરી શકે? મને એવું ફીલ થાય છે કે જેમ આમને પણ ડિસ્કસ કર્યું કે એક ઇન્સિડન્ટ ઘરમાં થયો એના કારણે એકદમથી મૂડ સ્વિંગ્સ આવ્યા એમને અને જે સિમ્ટમ્સ એમને ડિસ્ક્રાઇબ કર્યા એન્ઝાઇટીના વધારે લાગતા હતા કે એકદમ પાણી શરીર થઈ જવું, રેસ્ટલેસ થવું, અમારી ભાષામાં રઘવાયું થઈ જવાય. તો આ બધા જ લક્ષણો થોડા એન્ઝાઇટીના છે જે સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે. હવે જ્યારે માણસને સ્ટ્રેસ કોઈ બી ફોર્મમાં આવે, ક્યારે બી, એ કામ પર આવે, પર્સનલ લાઈફમાં આવે કે કોઈ પણ રીતે આવે, તો એનું
માણસ ટુ માણસ એનું કેવી રીતનું ડિફેન્સ હશે એ બહુ ડિફર કરે છે. ઘણા લોકો જો સ્વભાવથી થોડા એન્શિયસ હોય તો એમને એન્ઝાઇટીના સિમ્ટમ્સ વધારે થાય. જો એ સ્વભાવથી થોડા ગભરું હોય તો એ નાની નાની વસ્તુમાં ગભરાઈ જશે ને એના લક્ષણો વધારે આવશે. ઘણા લોકો જો એવા હોય સ્વભાવથી કે ગુસ્સાવાળા થોડા હોય તો એ સમયે એ ગુસ્સો વધારે કરશે. તો એમના ડિફેન્સના પ્રમાણે એમની પર્સનાલિટીના પ્રમાણે પણ થોડા સિમ્ટમ્સ એ રીતે ડિફર થતા હોય છે. સ્ટ્રેસ ઇન્ડ્યુસ બધાનું અલગ અલગ ડિફેન્સ હોય છે. પણ જેમ આપણે પહેલા પણ જોયું કે આપણે કઈ પણ વસ્તુને ઇઝીલી ડિસઓર્ડર નથી કહી દેતા. એ આપણે ત્યારે જ કહીશું જ્યારે લાંબા સમય માટે અને પરસિસ્ટન્ટલી એટલે રોજ ને રોજ આપણે અનુભવીએ તો જ. જો એ સર્કમસ્ટાન્સીસથી થતું હોય કાં તો કોઈ થોડા સમય માટે થતું હોય તો આપણે એ વસ્તુને એક નોર્મલ લાઈફનો પાર્ટ ગણીને ચાલીને એમાંથી બહાર આવીશું. એના માટે આપણે બધા જ સપોર્ટ જે આપણી પાસે અવેલેબલ છે, જે આપણે હમણાં ડિસ્કસ કરી કે જ્યારે માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો કેવી રીતે બહાર આવવું, એ બધું જ આપણે ટ્રાય કરીને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. તો એકચ્યુઅલી ડોક્ટર યાત્રી, માનસિક સ્વાસ્થ્ય એટલો લાઈક વાઇડ ટોપિક છે ને કે અડધો કલાક તો એમાં ક્યાંય જતો રહે, આપણને આમ બહુ ઓછો સમય લાગે. અને એટલે જ આપણે નક્કી કર્યું છે કે દર શનિવારે સાંજે 5:30 વાગે ડોક્ટર યાત્રી આપની સાથે જોડાશે વીટીવી ન્યૂઝ પર, અને પોઝિટિવ માઇન્ડ થકી આપણે આ શો થકી તમારી તમામ જે માનસિક સમસ્યાઓ છે એનું સમાધાન પણ મેળવીશું. એન્ડ થેન્ક યુ સો મચ ડોક્ટર યાત્રી, આપ ખાસ આવ્યા અને આપ આટલું વિચારી રહ્યા છો લોકો માટે એઝ અ ડોક્ટર, જે આઈ એમ શ્યોર ઘણા બધાને ઇન્સ્પાયર કરશે. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે તો પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આટલું જ. પરંતુ દર શનિવારે, ફરી એકવાર આપને કહી દઉં, દર શનિવારે સાંજે 5:30 વાગે અમે આપની સમક્ષ આવીશું. વીટીવી ન્યૂઝ પર ડોક્ટર યાત્રી પણ આવશે અને જે પણ માનસિક સમસ્યાઓ છે એનું સમાધાન લાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવશે. આપને પણ એક અપીલ છે કે જે અમે એ સમયે નંબર તમને બતાવીશું એના પર આપ કોલ કરીને આપની સમસ્યા જણાવજો, અને જે નિરાકરણ, જે સમાધાન ડોક્ટર યાત્રી લાવે એને શાંતિથી સાંભળીને આપ ટ્રાય કરજો. જે પણ સોલ્યુશન, અમે પણ એ સમયે જે એવા ક્વેશ્ચન પૂછવાનું હું પણ ટ્રાય કરીશ કે જેનાથી તમને ક્યાંક જે તમે કહેવાનું રહી ગયું હોય એ તમે કહી શકો. તો આપણે ફરી મળીશું. ને ખાસ જતા જતા એક વાત કે આ અપડેટેડ સમાચાર તમામ આપ વાંચી શકો છો, જોઈ શકો છો વીટીવી ગુજરાતીની એપ્લિકેશન પર. તો ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.